પ્રધાનમંત્રી મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી બંને દેશના નેતાઓ વચ્ચે અરસપરસ સહયોગ અને વ્યાપાર વધારવા માટે ચર્ચા થઈ। પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેકનોલોજી, ઉર્જા અને રક્ષા ક્ષેત્રમાં રોકાણને લઈને વાતચીત થઈ। ટ્રમ્પ સાથે વાતચીત થયાની ખુદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી। પીએમ મોદીએ કરેલી આ પોસ્ટમાં કહ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી। ભારત અને અમેરિકા મળીને વૈશ્વિક શાંતિ, સ્થિરતા માટે કામ કરતા રહેશે। ટ્રેડ ડીલ વચ્ચે બંને દેશો વચ્ચે વાતચીત મહત્વની મનાઈ રહી છે। હજુ ટ્રમ્પે ગુરુવારના જ ભારત તરફથી શ્રેષ્ઠ ઓફર મળ્યાનો દાવો કર્યો હતો। હવે પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે ચર્ચા એવી ચાલી રહી છે કે શું યુએસએ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ થઈ ચૂકી છે। પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેકનોલોજી, ઉર્જા અને રક્ષા ક્ષેત્રમાં રોકાણને લઈને વાતચીત થઈ। ટ્રમ્પ સાથે વાતચીત થયાની ખુદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી। પીએમ મોદીએ કરેલી આ પોસ્ટમાં કહ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી। ભારત અને અમેરિકા મળીને વૈશ્વિક શાંતિ, સ્થિરતા માટે કામ કરતા રહેશે। ટ્રેડ ડીલ વચ્ચે બંને દેશો વચ્ચે વાતચીત મહત્વની મનાઈ રહી છે। હજુ ટ્રમ્પે ગુરુવારના જ ભારત તરફથી શ્રેષ્ઠ ઓફર મળ્યાનો દાવો કર્યો હતો। હવે પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે ચર્ચા એવી ચાલી રહી છે કે શું યુએસએ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ થઈ ચૂકી છે।